નમસ્કાર મિત્રો, સરકારી ભરતીમાં ગોલ્ડન ચાન્સ કહી શકાય એ છે આ પોસ્ટ વિભાગની ભરતી. કારણ કે આમાં કોઈ પણ પરીક્ષા નથી કે ઇન્ટરવ્યૂ પણ નથી. તો આના વગર સીધી જ ભરતી છે અને કાયમી ભરતી છે. ધોરણ 10માં જેને સારી ટકાવારી છે એના માટે આ બેસ્ટ ચાન્સ છે. જો તમે અન્ય કોઈ બીજી તૈયારી કરતા હોય, તમે કોલેજ કરતા હોય અને સાથે જ તમે બીજી ઇન્કમ પણ મેળવવા માગતા હોય તો તે પણ તમે આના થકી કરી શકશો. કારણ કે આની પરીક્ષા પણ નથી આવતી, તેથી તમે બંને વસ્તુ સાથે કરી શકશો. ચાલો તો વિડીયોના માધ્યમથી આપણે જોઈએ અને વિડીયોની અંદર આપણે જોઈએ તેની અગત્યની માહિતી, અગત્યની ડિટેલ આપણે જોઈએ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થી મિત્રોને શેર પણ કરજો. તો સૌપ્રથમ આપણે કુલ જગ્યાની વેકેન્સી કેટલી છે તેની વાત કરીએ તો કુલ જગ્યા 44,228 જેટલી જગ્યા છે. તેની અંદર આપણે ગુજરાતની આપણે જોઈએ તો ગુજરાતમાં 2034 જેટલી આપણને જગ્યા જોવા મળે છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો આ વિડીયોની અંદર આપણે શું જોઈશું કે અરજી કરવાની તારીખ કેટલાથી કેટલા તારીખ સુધીમાં આપણે અરજી કરી શકીશું. ત્યારબાદ ઉંમર મર્યાદા, લાયકાત શું હોવી જોઈએ, તેના માટે ડોક્યુમેન્ટ શું અપલોડ કરવા પડશે, ભરતીની પ્રોસેસ કઈ રીતના ફોર્મ ભરવું તેની છે. ત્યારબાદ તમારા જિલ્લામાં જગ્યા કઈ જગ્યાએ છે, કઈ રીતના જોવું તે પણ વિડીયોની અંદર સમાવેશ કરી લીધો છે. સાથે છેલ્લી તારીખ, ત્યારબાદ ભરતીના અમુક નિયમો હોય છે તે પણ આ વિડીયોની અંદર જોશું. તેનું પગાર ધોરણ કેટલું હોય છે, ફોર્મ કઈ રીતના ભરવું અને ફી કેટલી આપણે ભરવાની આવે છે અને અમુક કેટેગરી અમુકને જે છે તે ફી ભરવામાંથી છૂટછાટ મળે છે તો કોને મળે છે અને કોને કેટલી ફી ભરવાની છે તે આ શોર્ટ વિડીયોની અંદર આપણે બધી જ વસ્તુ આપણે જોઈશું. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ કે પોસ્ટની માહિતી, કે કઈ પોસ્ટ આમાં ખાલી છે, કઈ જગ્યામાં આપણી ભરતી થશે. તો કુલ 3 છે. પહેલું તો છે BPM એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, બીજું છે IBPM એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ત્રીજી જગ્યા છે કે ડાક સેવક. તો આ 3 અલગ પોસ્ટની અંદર આપણી ભરતી થવાની છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ કે ક્યાં અને કેટલા કલાક કામ. તો આપણને ખબર જ છે કે આ જે ભરતી થવાની છે તો તેની અંદર ફક્ત 4 થી 5 કલાક જેટલું જ આપણે કામ કરવાનું આવે છે. તેથી આગળ વાત કરી તે મુજબ જો આપણે બીજી અન્ય તૈયારી કરતા હોય તો પણ આપણને તેમાંથી સમય મળી રહેશે 4-5 કલાક. ત્યારબાદ કોઈ કોલેજ કરતા હોય તો તેમાંથી પણ આપણે સમય કાઢી શકીશું. એટલે આપણને આમાં બેનિફિટ જ બેનિફિટ છે, કારણ કે ફક્ત 4 થી 5 કલાક જ આપણે કામ કરવાનું છે. અને ક્યાં કરવાનું છે? એકદમ આપણા ઘરની નજીક. ક્યાં આપણે ફોર્મ ભરવું છે તે પણ આપણે કોલેજ કેમ સિલેક્ટ કરતા હોય તે રીતના આમાં સિલેક્ટ કરવાનો આવે છે કે સૌથી પહેલાં આ પોસ્ટ ઓફિસમાં મારો ચાન્સ લાગવો જોઈએ, ત્યારબાદ આમાં એ રીતના આપણે જે છે તે ફોર્મ ભરવાનું આવે છે. એટલે કુલ 4 થી 5 કલાક જ કામ કરવાનું આવે છે. ત્યારબાદ જોઈએ ફોર્મ ભરવાનો સમયગાળો. તો ફોર્મ ભરવાના તો ક્યારથી ચાલુ થઈ ગયા છે કે 15 તારીખથી ચાલુ થઈ ગયા છે અને આવતા મહિનાને એટલે કે 8મા મહિનાની 5 તારીખ સુધી આપણે આ ફોર્મ ભરી શકશું. અને આ જે ફોર્મ છે તે આપણે ઓનલાઈન જ ભરવાનું છે. ફોર્મ ભરીને કોઈ પોસ્ટ કે કોઈ જગ્યાએ આપણે મોકલવાનું નથી. અને ફરીથી જે છે તે આવતા મહિનાની 6 તારીખથી 8/8 સુધી, એટલે કે તમારે ફોર્મની અંદર કોઈ ભૂલ થઈ ગઈ હોય, ફરીથી તમારે તેમાં બદલાવવું હોય, કોઈ નામ, સરનેમ, કોઈ અલગ કોઈ વસ્તુ તમારી ડિટેલ જે છે તે ભૂલથી ઊંધી ભરાઈ ગઈ હોય તો તે ફરીથી બદલાવવા માટેનો આપણને સમય આપે છે 6 તારીખ, 7 તારીખ અને 8 તારીખ. એટલે કે 3 દિવસ જે છે તે ફરીથી રીચેક માટે આપે છે કે કોઈ ભૂલ હોય તો તેની અંદર આપણે ફોર્મમાં સુધારી શકીએ. ત્યારબાદ આપણે ઉંમર મર્યાદા જોઈએ તો ઉંમર મર્યાદા સેમ જ છે કે 18થી લઈ અને 40 વર્ષ સુધીના જે કોઈ ભાઈઓ ઉમેદવારો હોય તે આપણે ફોર્મ ભરી શકે, ભાઈઓ અથવા બહેનો. પછી તેની અંદર કેટેગરી વાઇઝ જે છે તે આપણને છૂટ મળે છે. SC ST વાળાને 5 વર્ષની છૂટછાટ મળે છે, OBC વાળાને 3ની છૂટછાટ મળે છે અને EWS વાળાને કોઈ છૂટછાટ આમાં મળતી નથી. ત્યારબાદ જોઈએ કે શૈક્ષણિક લાયકાત. તો આપણને ખબર જ છે કે ધોરણ 10 પાસ ઉપર જ ભરતી છે. તો 10 પાસ કરેલા તમામ ઉમેદવારો જે છે, કોઈ પણ વ્યક્તિ જે છે તે આ ફોર્મ ભરી શકે છે. અને વધુ અભ્યાસ કદાચ તમે કરેલો હશે તો એનું પણ કોઈ બેનિફિટ આની અંદર મળતું નથી. કે કોઈએ PhD કર્યું હોય અથવા કોઈ માસ્ટર કર્યું હોય કે કોઈ B અથવા MA બન્યું હોય, કોઈ પણ વસ્તુ કર્યું હશે તો તેની અંદર જે છે તે આમાં તેને બેનિફિટ મળશે નહીં. ફક્ત આમાં ધોરણ 10 પાસનું જ રિઝલ્ટ જે છે તે આમાં જોવામાં આવશે. ત્યારબાદ જોઈએ કે કમ્પ્યુટર અંગેનું જ્ઞાન, કે તમારે કમ્પ્યુટર અંગેનું સામાન્ય જ્ઞાન તમારી પાસે હોવું ખૂબ જ જરૂરી છે. એમાં કોઈ સર્ટિફિકેટનું આપણને કીધું છે, પરંતુ સર્ટિફિકેટ તમારી પાસે હોય તે જરૂરી નથી. એટલે કે સર્ટિફિકેટ તમારા પાસે ન હોય તો પણ ચાલશે, ફક્ત તમારી પાસે કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે.
પરંતુ ધોરણ 10 અથવા 12માં વિષય તરીકે તમારી પાસે કમ્પ્યુટર હોવું જોઈએ. એટલે કે 10મું આપણે ધોરણ પૂરું કર્યું હોય, 12મું ધોરણ આપણે ભણ્યા હોય તો તેની અંદર કમ્પ્યુટર સબ્જેક્ટ આપણો હોવો જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ કે પગાર ધોરણ, કે પગાર ધોરણ કઈ રીતનું છે. તો હાલમાં જે ટાઈમ રિલેટેડ અત્યારે જે હાલે છે અલાઉન્સ, તે મુજબ આપણે જોઈએ તો BPM જે પોસ્ટ છે તેની અંદર 12,000થી લઈ અને 29,380 સુધી આપણને ભથ્થું મળે છે. ત્યારબાદ જોઈએ કે ABPM અથવા ડાક સેવક, તેની અંદર જે છે તે 10,000થી લઈ અને 24,470 સુધી આપણને બેઝિક ભથ્થું મળે છે. આના કરતાં વધારે પણ આપણને પગાર મળવાની શક્યતા છે શરૂઆતમાં, પરંતુ આ જે છે તે આપણે બેઝિક ભથ્થું જે છે તે આપણને મળવાપાત્ર છે. તો આ થયું તેના વિશે. ત્યારબાદ જોઈએ કે લાસ્ટમાં આપણને આપેલું છે કે દર વર્ષે 3થી 4%. તો દર વર્ષે 3થી 4% જેટલો આપણો જે પગાર હોય છે તેમાં 3થી 4% જેટલો વધારો દર વર્ષે કરવામાં આવે છે. તો આ પણ આપણને આની અંદર ખૂબ જ બેનિફિટ રહેલું છે. તો આ મુજબ પગાર ધોરણ પણ આપણને મળે, જે આપણે સાઇડ ઇન્કમ તરીકે ખૂબ જ સારો એવો કહી શકાય, અને સાથે સરકારી ભરતી, સરકારી ઓફિસર છે એવું પણ આપણે કહી શકાય. તેથી ખૂબ જ પગાર ધોરણ પણ આ મુજબ સારો કહી શકાય. ત્યારબાદ જોઈએ કે અરજી માટેની ફી. તો અરજી માટેની ફી ખૂબ જ સામાન્ય છે. જનરલ અથવા OBC પુરુષ હોય તો તેના માટે 100 રૂપિયા ફી છે. એટલે કે જનરલ કેટેગરીમાં કોઈ પણ હોય પુરુષ, અથવા OBC કેટેગરીની અંદર કોઈ પણ પુરુષ હોય તો તેના માટે 100 રૂપિયા ફી રાખેલી છે. ત્યારબાદ બીજું જોઈએ કે બીજી કેટેગરી છે કે તમામ મહિલા કોઈ પણ કેટેગરીની હોય, જનરલ હોય, OBC, ST, SC અથવા વિકલાંગ કોઈ પણ હોય, મહિલા હોય, અથવા SC STમાં કોઈ પણ મહિલા હોય, અથવા SC STમાં કોઈ પુરુષ હોય. એટલે આ તમામ જે નીચે આપેલી છે કેટેગરી, તેની અંદર કોઈ પણ સમાવેશ થતો હોય તો તેને કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી. એટલે કે આમ ગણીએ તો કોઈને ફી ભરવાની નથી, ફક્ત જનરલ અને OBCના જે પુરુષો છે તેને જ માત્ર ફી ભરવાની છે, અને તે પણ કેટલી? માત્ર 100 રૂપિયા જ ભરવાની છે. ત્યારબાદ સિલેક્શનની પ્રોસેસ આપણે જોઈએ તો આગળ વાત કરી તે મુજબ કે ધોરણ 10ના મેળવેલા ગુણ જે છે તેના આધારે જ આપણને જે છે તે સિલેક્શન આપણું થાય છે. આગળ ગમે એટલું કદાચ ભણેલા હશું તેનો આપણને લાભ મળવા પાત્ર નથી. એટલે નીચે પણ તે જ લખેલું છે કે અન્ય કોઈ ડિગ્રી કે અનુભવની પણ જરૂર નથી. એટલે આ થયું આપણું સિલેક્શનની પ્રોસેસ. હવે જોઈએ કે અમુક જરૂરી ડોક્યુમેન્ટ, કે આ આપણે ફોર્મ ભરતા હોય તો તેના માટે સૌપ્રથમ જરૂરી અમુક ડોક્યુમેન્ટ આપણા પાસે જોઈશે. શું છે કે JPEG અથવા JPEG ફોર્મેટમાં આપણે આ બધા ડોક્યુમેન્ટ જોશે. કયા કયા? કે ધોરણ 10ની માર્કશીટ જોશે. ત્યારબાદ કમ્પ્યુટરનું જો પ્રમાણપત્ર આપણી પાસે હોય તો તે આપણે અપલોડ કરી દેવું. ન હોય તો કોઈ એટલી બધી જરૂર નથી, પરંતુ હોય તો આપણે ચડાવી દેવું. પછી ફોટો આપણો જે છે તે પણ આપણે ચડાવી દેવો. પછી સહીવાળો જે ફોટો છે, આપણી જે સિગ્નેચર હોય છે તેનો ફોટો અપલોડ કરવાનો રહેશે. અને સાથે દિવ્યાંગ પ્રમાણપત્ર, એટલે કે જો તમે દિવ્યાંગ હોય તો તેનું પણ પ્રમાણપત્ર તમારે અપલોડ કરવું ખૂબ જ જરૂરી છે. તો આટલા ડોક્યુમેન્ટ તમે ફોર્મ ભરતા પહેલાં જે છે તે તમારે રાખવા, અને સાથે આધાર કાર્ડ જે છે તે પણ તમારે સાથે રાખવું. પછી હવે જોઈએ કે ફોર્મ આપણે ક્યાંથી ભરવું. તો ફોર્મ ભરવા માટે પણ આપણે ઓનલાઈન, આપણને ખબર છે ઓનલાઈન સૌપ્રથમ આપણે લખવાનું રહેશે કે JDS આપણે ઓનલાઈન લખશું એટલે સૌપ્રથમ જે લિંક આવી જશે, એટલે કે આખી પોસ્ટ વિભાગની ભરતીની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે ખુલી જશે. અથવા તો ઇન્ડિયા પોસ્ટ JDS ઓનલાઈન, આવી રીતના પણ આપણે લખી શકીએ. તો એમાંથી પણ આપણે ફોર્મ ભરી શકશું. બેમાંથી ગમે એ લખશું ને, એક જ વેબસાઇટ ખુલવાની છે, એટલે આમાંથી ગમે તે આપણે લખી શકીએ. ત્યારબાદ આપણે પ્રોસેસ આની જોઈએ કે કઈ રીતના ફોર્મ ભરવાનું રહેશે. તો સૌપ્રથમ આપણે JDS લખશું અથવા તો ઇન્ડિયા પોસ્ટ JDS ઓનલાઈન લખશું. તો જે આપણને સ્ક્રીન ઉપર જે સ્ક્રીન આપણને દેખાય છે, તો સ્ક્રીન ઉપર જે આપણને ફોટો દેખાય છે એ રીતની આખી સ્ક્રીન ખુલી જશે. હવે ફોર્મ ભરશું તો સૌપ્રથમ આપણને આપણો સ્ટેટ પૂછશે, એટલે કે આપણું રાજ્ય કયું છે તે આપણને પૂછશે. તો અહીં સ્ક્રીન ઉપર આપણને દેખાય છે. તો આની અંદર જે છે તે ગુજરાત, 6થા નંબર ઉપર ગુજરાત છે. તો સૌપ્રથમ આપણે ગુજરાતની અંદર જઈશું. ત્યારબાદ આપણે જોઈએ આગળ, આ ગુજરાત ઉપર આપણે ક્લિક કરશું એટલે આગળનું પેજ જે છે તે રીલોડ થઈ અને ખુલશે. તેની અંદર ત્યારબાદ આવે છે ગુજરાત સર્કલ. ગુજરાત સર્કલની અંદર આપણે કયા જિલ્લાની અંદર જોબ કરવી છે, અથવા મારી આસપાસનું જે ક્ષેત્ર છે તેની અંદર આપણે સિલેક્ટ કરવાનું રહેશે. ઉદાહરણ તરીકે અત્યારે મેં સુરત સિલેક્ટ કર્યું કે સુરત, તો સુરત હું સિલેક્ટ કરી એટલે આગળની નેક્સ્ટ સ્લાઇડ જે છે તે ખુલશે. તો સુરતની અંદર જે છે તે મારી આસપાસની, મારા ઘરની આસપાસ જો કોઈ પોસ્ટ ઓફિસ છે ત્યાં વેકેન્સી ખાલી છે તો તે સ્ક્રીન ઉપર મને બતાવશે કે આ સુરતની અંદર, આ તાલુકાની અંદર એટલી સીટ જે છે તે ખાલી છે, તે આપણને સ્ક્રીન ઉપર દેખાય છે. તો આ રીતના જે છે તે આપણે આસપાસની પોસ્ટ ઓફિસ છે ત્યાં કેટલી વેકેન્સી છે તે પણ આપણે જોઈ શકાશે.
એટલે આ રીતના જે છે તે પ્રોસેસ છે. ત્યારબાદ જોઈએ કે સૌપ્રથમ આ ફોર્મ ભરતી વખતે આપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તો આપણને સાઈડમાં આપેલું છે કેન્ડિડેટ કોર્નર, તો ત્યાં સૌપ્રથમ સ્ટેજ 1 છે તેમાં રજિસ્ટ્રેશન લખેલું છે. તો સૌપ્રથમ આપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન ઉપર આપણે ક્લિક કરશું એટલે આ રીતના આપણને જે છે તે સ્ક્રીન ઉપર દેખાશે. તેની અંદર આપણે જે છે તે એન્ટર રજિસ્ટ્રેશન નંબર, એટલે કે આ રીતના આપણે રજિસ્ટ્રેશન જે છે તે સૌપ્રથમ આપણે કરવાનું રહેશે. અને ત્યારબાદ સ્ટેપ 2 છે કે એપ્લાય ઓનલાઈન. હવે રજિસ્ટ્રેશન કર્યા બાદ આપણે ઓનલાઈન જે છે તે આપણે એપ્લાય કરી લેવાનું રહેશે. ત્યારબાદ ફી પેમેન્ટનો પણ ઓપ્શન આપણને આપેલો છે. ત્યારબાદ ત્યાંથી જે જનરલ અથવા ઓબીસીના જે પુરુષ ઉમેદવારો છે તે ત્યાંથી ફી જે છે તે પણ ભરી દેવાની છે. અને આ રીતના આપણે લાસ્ટ તારીખ આપણને કેટલી આપેલી છે કે લાસ્ટ તારીખ આપણને આપેલી છે કે 15/7 લઈ અને લાસ્ટ તારીખ છે 5/8, એટલે કે આવતા 8મા મહિનાની 5 તારીખ સુધી આપણે ફોર્મ ભરી શકીશું. અને જો કોઈ ભૂલ જે છે તે આપણને જણાય તો ફરીથી આપણને 3 દિવસ જે છે તે ચેકિંગ માટે આપે છે, બદલાવવા માટે આપે છે. એટલે કે 6, 7 અને 3, 8 આ 3 તારીખ જે છે ત્યારે આપણે ફરીથી ફેરફાર કરી શકીશું. તો જલ્દીથી આ ફોર્મ જે છે તે તમે ન ભર્યું હોય તો ભરી દેજો. ધોરણ 10ની અંદર સારી ટકાવારી હોય તો અવશ્ય ભરી દેજો. સાથે તમારા જો કોઈ જરૂરિયાતમંદ એવા કોઈ મિત્ર હોય તેને પણ વિડીયો શેર કરી દેજો, કોઈના માટે ઉપયોગી થજો. આ વિડીયો જો તમને ઉપયોગી ખરેખર થયો હોય તો અવશ્ય વિડીયોને લાઈક કરી દેજો. સાથે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ જે ઉમેદવારો છે તેને પણ શેર કરી દેજો. અને ચેનલ ઉપર જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જલ્દીથી એક સરકારી ભરતીને કોઈ નવી અપડેટ સાથે મળીએ. ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત.